નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર મિત્રો પાક નુકસાન સહાય આવી આ રીતે અરજી કરો. તો આ મહિનાને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી. આજથી મિત્રો તરણેતરના મેળાનો પ્રારંભ. તો મિત્રો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. સુકન્યા યોજનામાં મોટો ફેરફાર અને ખાતું પણ મિત્રો બંધ થઈ શકે છે. સરકારી કર્મચારીઓનો પગાર રોકાશે. તો મિત્રો મનસુખ વસાવાનું ખેડૂતો માટે મોટું નિવેદન. લોકોને પડતા પર પાટું, શાકભાજીના ભાવમાં થયો વધારો. તો બાકી ખેડૂતોને મળશે 4000 રૂપિયાનો હપ્તો. પાક ધિરાણ વ્યાજ આપવા ખેડૂતોની માંગ. તો મિત્રો તમામ ખેડૂતોને મળશે મહિને મિત્રો 3000 રૂપિયા સુધીનું પેન્શન. ઘરઘંટી ખરીદવા મળશે 15000 રૂપિયા સુધીની સહાય. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરી કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો પાક નુકસાન સહાય 350 કરોડનું સહાય પેકેજ. તો કેવી રીતે સહાય લેવી, અરજી કરવી જાણી લેજો. મિત્રો રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન પર મિત્રો વ્યાપક અસર થઈ છે. સમગ્ર ગુજરાત સહિત જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદના કારણે મિત્રો ઠેર ઠેર ડેમ અને નદી નાળાઓ પણ સલકાઈ ગયા છે. ભારે વરસાદથી ખેડૂતોના ખેતરો પાણીમાં પણ મિત્રો ફરી વળ્યા છે, જેના કારણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે કેટલાક ખેડૂતોના ઊભા પાક પણ મિત્રો નષ્ટ થઈ ગયા છે. આ ઉપરાંત મિત્રો કેટલાક ખેડૂતોના તો આખા ખેતરો જ મિત્રો ધોવાઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે મિત્રો આવા ખેડૂતો માટે સરકાર દ્વારા મિત્રો રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમ પ્રમાણે તેમજ મિત્રો નુકસાનની તીવ્રતાને ધ્યાનમાં લઈ રાજ્ય ભંડોળમાંથી મિત્રો વધારાને ટોપ મિત્રો સહાય અપાશે. સરકારે મિત્રો 350 કરોડ રૂપિયાની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં મિત્રો SDRFના નિયમો પ્રમાણે 33% વધુ નુકસાન હોય તો તેવા આશરે મિત્રો 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે તમે મિત્રો 30 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકો છો, જેના માટે તમે આ સરળ રીતે પણ મિત્રો અરજી કરી શકો છો. તો ખાસ કરીને ખેડૂત મિત્રો જાણી લેજો કે અરજી કરવાની રીત અને અરજી મિત્રો કેવી રીતે કરવાની રહેશે. તો અરજી કરવા માટે આ જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં ખાસ કરીને તલાટીનો વાવેતરનો દાખલો અથવા તો ગામના મિત્રો નમૂના નંબર 7-12 આધાર નંબર, ગામના નમૂના 8 બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા મિત્રો નામ દર્શાવતી બેંક પાસબુકના પાનાની નકલ અને મોબાઈલ નંબરની જરૂર પડશે. સંયુક્ત ખાતાના કેસમાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને આ રાહતનો લાભ આપવામાં આવે તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો મિત્રો ના વાંધા અંગેનો સંપત્તિ પત્રક આ મિત્રો આપવાનો રહેશે. આ ઉપરાંત મિત્રો તેને સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ મિત્રો પિયત નમૂનામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર VCE અને મિત્રો VLE દ્વારા મિત્રો ઓનલાઈન જ અરજી કરવી પડશે. SDRFના નિયમો પ્રમાણે મિત્રો 33%થી વધુ નુકસાન હોય તો તેવા આશરે મિત્રો 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. અને બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોમર્સ મુજબ ₹8000 અને ₹500 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹2500 સહાય મળે કુલ ₹11000 પ્રતિ હેક્ટર લેખે ખાતર દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ મહિનાને લઈને મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં વરસાદની માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તે મુજબ મિત્રો 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તો 11 થી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવનાઓ રહેલી છે. તો પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ આવી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી લઈ ભારે વરસાદ તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ છે તે મિત્રો જોવા મળી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો તરણેતરના મેળાનો પ્રારંભ. ગુજરાતમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનું મિત્રો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. થાનના મિત્રો તરણેતરના આવતીકાલથી જ એટલે કે મિત્રો આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને મિત્રો પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટની મિત્રો સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આજથી મિત્રો એટલે કે 6 સપ્ટેમ્બરથી લઈ 9 સપ્ટેમ્બર સુધી મિત્રો આ મેળો યોજાશે. ઉલ્લેખનીય છે કે મિત્રો તરણેતરના મેળાનું મિત્રો ગુજરાતની સાંસ્કૃતિક મહત્વ ઘણું વધારે છે, જેથી મિત્રો આજથી તરણેતરના મેળાનો પ્રારંભ થવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુકન્યા યોજનામાં મોટો ફેરફાર, ખાતું થશે મિત્રો બંધ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળના એવા ઘણા ખાતાઓ છે જે મિત્રો છોકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા. તેમાં મિત્રો માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે. હવે મિત્રો આ ખાતા માતા પિતાના નામે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે. ઘણા લોકોએ મિત્રો પોતાની દીકરીના નામે 2 ખાતા ખોલાવ્યા છે, તો તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેમને મિત્રો માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવી શકે છે. આ ફેરફાર મિત્રો 1 ઓક્ટોબર 2024 થી લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકારી કર્મચારીઓનો પગાર રોકાશે. જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. રાજ્ય સરકારે મિત્રો નિર્ણય લીધો છે કે તમામ કર્મચારીઓ અને અધિકારીઓને મિત્રો કર્મયોગી એપ્લિકેશન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. ખાતાના વડાએ મિત્રો મહિનાના અંતમાં પગાર બિલ સાથે પોતાના ખાતામાં તમામ કર્મચારીઓનું કર્મયોગી એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. જો આમ નહીં થાય તો ખાતાના વડાનો પગાર રોકાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મનસુખ વસાવાનું ખેડૂતો માટે મોટું નિવેદન. સાંસદ મિત્રો મનસુખ વસાવાનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં મિત્રો સાંસદ અધિકારીને ખખડાવી રહ્યા છે. મનસુખ વસાવા મિત્રો સાંસદ અધિકારીને મોટા પ્રમાણમાં મિત્રો ખખડાવી રહ્યા છે. ભરૂચના મિત્રો સાંસદ મનસુખ વસાવા ખેતીના નુકસાનીનો તાગ મેળવવા મિત્રો ઝઘડિયાના પાણેથા ગામે પહોંચ્યા હતા. સંસદ સભ્ય સ્થળ પર પહોંચ્યા અને જિલ્લાના અધિકારીઓ મિત્રો સ્થળ પર ન આવતા વસાવાએ અધિકારીઓને ફોન કરીને મિત્રો ખખડાવ્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો હાલ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ મિત્રો વ્યાજના પૈસા લાવીને મિત્રો વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી પણ મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે મિત્રો ખેડૂતો પણ આવી માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો પણ વારંવાર દોહરાવવામાં આવે છે, તો પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ જેવા પણ ખેડૂતોને નુકસાનો થાય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. દિવસે ને દિવસે મિત્રો ખેડૂતો આવા દેવામાં પણ મિત્રો ડૂબતા જાય છે, જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને થોડી ઘણી રાહત આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોકોને પડતા પર પાટું. શાકભાજીના ભાવ મિત્રો આસમાનમાં વધારો. ભારે વરસાદના પગલે મિત્રો શાકભાજીના ભાવમાં વધારો થતા મિત્રો ગૃહિણીઓના બજેટ પર અસર થઈ છે. માર્કેટમાં મિત્રો ડુંગળી ₹60 પ્રતિ કિલો પહોંચી છે, તો પરવરનો ભાવ ₹100 થી લઈ ₹120 પ્રતિ કિલો પહોંચી ગયો છે. કંકોડાનો ભાવ પ્રતિ કિલો ₹140 થી લઈ ₹150 પ્રતિ કિલો પહોંચી ગયો છે, તો ફલાવર
ફ્લાવરનો ભાવ પ્રતિ કિલો ₹100 થી લઈ ₹120 પહોંચી ગયો છે. ગવારનો ભાવ ₹80 લઈને ₹100 પ્રતિ કિલો પહોંચી ગયો છે. કોથમરીનો ભાવ ₹300 અને લીંબુનો ભાવ ₹200 પ્રતિ કિલો પહોંચી ગયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ. ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ સામે આવી છે. 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 2000 માધ્યમિક અને 2000 ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે. 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોએ મિત્રો આગામી 12/9/2024 થી તારીખ 26/9/2024 ના રોજ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાકી ખેડૂતોને ₹4000નો હપ્તો. આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ₹2000નો 17મો હપ્તો 18 જૂન 2024 રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ મિત્રો 17મો હપ્તો 18 જૂન 2024 રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેમનું મુખ્ય કારણ મિત્રો KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મિત્રો મેળવી શકો છો. અને મિત્રો જો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો હપ્તો અને 18મો હપ્તો એમ એક સાથે જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ 2,62,00,000 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં મિત્રો લાભ લેતા હતા, અથવા તો મિત્રો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા, તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને મિત્રો પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લેતા હતા. આવા તમામ ખેડૂતોના નામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી મિત્રો રદ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ કરાઈ. ખેડૂતોના હિતમાં મિત્રો ₹3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય મિત્રો જમા થતી હોય છે, અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ મિત્રો રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય મિત્રો છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટા ભાગની મિત્રો રાષ્ટ્રીયકૃત બેંકોમાં મિત્રો વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મિત્રો મળશે ₹3000 સુધીનું પેન્શન. ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના દર વર્ષે ₹6000 આપવામાં આવે છે. તે જ સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈને 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને ₹55 થી લઈને ₹200 સુધીનું યોગદાન આપવું પડશે. આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન મિત્રો તેમની સંભાળ માટે છે. આ યોજનામાં મિત્રો રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી ₹3000 સુધીનું માસિક પેન્શન આપવામાં આવે છે. આ યોજનામાં મિત્રો જોડાવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ યોજનામાં જોડાવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમનો મોબાઈલ નંબર, બેંક ખાતાની માહિતી, જીવનસાથીનું નામ તેમજ મિત્રો ઈમેલ સરનામું અને નોમિની માહિતી આપવી જરૂરી છે. જો કોઈ પાત્ર રોકાણકાર પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે છે તો તેના જીવનસાથીને આ પાત્ર સબસ્ક્રાઇબર દ્વારા પ્રાપ્ત પેન્શનના માત્ર 50% જ કુટુંબ પેન્શન તરીકે મળવા પાત્ર થશે. આ ફેમિલી પેન્શન ફક્ત પતિ કે પત્નીને જ લાગુ પડે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા 15,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાઓ જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં મિત્રો સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર પણ બની શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. તેમજ મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે મિત્રો બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ. તેમજ મિત્રો અરજદાર પાસે મિત્રો લોટ મિલ અથવા તો મિત્રો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ મિત્રો 15,000ની સહાય. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. જો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની તમામ સ્કૂલોમાં મિત્રો પ્રવાસ રહેશે બંધ. રાજ્ય સરકાર દ્વારા મિત્રો શાળામાં પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે હાલ મિત્રો જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી મિત્રો પ્રવાસમાં ન લઈ જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. શાળાઓ દ્વારા મિત્રો વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઈ જવાતા હોય છે. આ દરમિયાન મિત્રો વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. વિદ્યાર્થીઓની સલામતીને લઈને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે દુર્ઘટનાઓ થતી હોય છે અને દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે. જેથી મિત્રો ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ છે તે મિત્રો હાલ પૂરતી બંધ રાખવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને મળશે મિત્રો પૈસા ડબલ. તમે પણ મિત્રો આ યોજનામાં રોકાણ કરી શકો છો. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના નામની એક યોજના શરૂ કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ મિત્રો બમણા પૈસા છે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો મળશે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે પણ 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે મિત્રો હવે ઘટીને 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મિત્રો જો તમે આ ખાતું ખોલાવવા માંગતા હોય, આ યોજનાઓ વિશે માહિતી લેવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આના વિશે માહિતી અને ફોર્મ પણ ભરી શકો છો.